સુરતથી કીર્તિ પટેલ રણછોડદાસ અને દિવ્યા સાવલાણી આ બંને મને એટલો માનસિક ટોર્ચર આપે છે. મારી પાસેથી અવારનવાર પૈસાની માંગણી કરે છે અને મારા જેવા અનેક લોકોને હેરાન કરે છે અને મને જીવા નથી દીધો. હું જૂનાગઢથી ને રિક્ષામાં કટકે કટકે બેસીને આવતો રહ્યો છું. મને ખબર નથી ક્યાં આવ્યો છું. હું રેલના પાટે અડધી કલાક બેઠો તો અહીંયા બાજુમાં એક રેલનો પાટો છે. એટલે મને એમ થયું કે ચાલને હું રેલના પાટે સૂઈ જાઉં. તો મેં રેલના પાટે સૂઈ જઈશ તો આ લોકોની કોઈ કાંઈ થશે નહીં. વિવાદોનું બીજું નામ એટલે કીર્તિ પટેલ. જે સમયથી તે જૂનાગઢના મૃગીકુંડમાં સાધુ સંતો સાથે સ્નાન કરવા પહોંચી હતી તે સમયથી જ સતત ચર્ચાનું કેન્દ્ર જોવા મળી રહી છે અને તે વચ્ચે જ હવે કીર્તિ પટેલના માથે મુશ્કેલીનો આભ તૂટી પડ્યો છે. તે જ મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે. જૂનાગઢના મૃગીકુંડમાં જ્યારે સાધુ સંતો સ્નાન કરી રહ્યા હોય છે, અચાનક કીર્તિ પટેલ સ્નાન કરવા પહોંચે છે. પોલીસ પણ પાછળ પહોંચે છે. તે સમય દરમિયાન કીર્તિ પટેલ અને પોલીસ વચ્ચે બબાલ થાય છે. કીર્તિ પટેલની સામે ફરિયાદ નોંધાય છે. ત્યારબાદ કીર્તિ પટેલનું આપણે હંમેશા ભૂતકાળ જોયું છે કે એ વ્યક્તિ સતત કોઈ પણ વ્યક્તિ સામે આરોપો લગાવતી જ હોય છે અને તે વચ્ચે ઇન્દ્ર ભારતી બાપુને લઈને પણ તેને અનેક આરોપો લગાવ્યા હતા કે એ બાપુ એ ગુંડો વ્યક્તિ છે, તેના પર ભરોસો ન કરી શકાય. તે રીતના અનેક અભદ્ર ટિપ્પણી જે છે તે તેના દ્વારા કરવામાં આવી હતી અને તે વચ્ચે જ હવે સોશિયલ મીડિયામાં એક જિદ્દી બોય નામનો યુવક એ એક્ટિવ છે અને તેના દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો કે કીર્તિ પટેલની સામે જ્યારે પણ હું બોલું છું, કોઈ પણ નિવેદન આપું છું તો તે મને ધમકીઓ આપે છે કે દુષ્કર્મના કેસમાં તને જેલમાં નખાવી દઈશ અને હવે આ નિવેદનોથી હું કંટાળી ગયો છું, ધમકીઓથી કંટાળી ચૂક્યો છું, એટલા માટે હું ફિનાઇલ પી રહ્યો છું. આ રીતની વાત જે છે તે આ જિદ્દી બોય નામના એક યુવક દ્વારા કરવામાં આવી છે અને હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે. તેના દ્વારા ફિનાઇલ પી લેવામાં આવ્યું છે. સમગ્ર આરોપ કીર્તિ પટેલ પર મૂકવામાં આવ્યો છે. તો આ મુદ્દે જિદ્દી બોય નામનો યુવક વધુમાં શું કહી રહ્યો છે એકવાર તેની પાસેથી સાંભળી લઈએ. કેમ છો મિત્રો? મજામાં? હું તમારો ભાઈ જિદ્દી બોય. આજે ઘણા દિવસથી મને સુરતથી કીર્તિ પટેલ રણછોડદાસ અને દિવ્યા સાવલાણી આ બંને મને એટલો માનસિક ટોર્ચર આપે છે. મારી પાસેથી અવારનવાર પૈસાની માંગણી કરે છે અને મારા જેવા અનેક લોકોને હેરાન કરે છે અને મને જીવા નથી દીધો. હું જૂનાગઢથી ને રિક્ષામાં કટકે કટકે બેસીને આવતો રહ્યો છું. મને ખબર નથી ક્યાં આવ્યો છું. હું રેલના પાટે અડધી કલાક બેઠો તો અહીંયા બાજુમાં એક રેલનો પાટો છે. એટલે મને એમ થયું કે ચાલને હું રેલના પાટે સૂઈ જાઉં. તો મેં રેલના પાટે સૂઈ જઈશ તો આ લોકોની કોઈ કાંઈ થશે નહીં. પછી મને એમ થયું કે હાલને આના પર ફરિયાદ કરી દઉં. તો મને એમ થયું કે હાલને આ લોકો પર ફરિયાદ કરવાથી નહીં કાંઈ નહીં થાય. એટલે હું હવે કીર્તિ પટેલ અને જૂનાગઢ દિવ્યા સાવલાણી આ બંનેથી ને કંટાળીને હું આત્મવિલોપન કરું છું અને મને કાંઈ થશે તો કીર્તિ પટેલ રણછોડભાઈ સુરત ટિકટોક સ્ટાર તરીકે ઓળખાય છે એ અને દિવ્યા સાવલાણી જે જૂનાગઢની અંદર વ્યાજ વટાવનો ધંધો કરે છે અને હની ટ્રેપના ધંધા કરે છે, ડ્રગ્સ વેચે છે. તો મારે એક ગુજરાત પોલીસને એક જ નમ્ર અપીલ કે આ બે ઉપર એવી કાયદેસર એક એવી કાર્યવાહી કરો કે આગળ જતાં કોઈ બીજી પણ લેડીઝો કોઈને ફસાવાની ટ્રાય ના કરે. બરાબર? મેં આની પહેલાં પણ વિડીયો મૂક્યા છે અને ઘણી વખત મેં છે ને ટ્રાય કરેલી છે કે મને હેરાન કરે છે, અવારનવાર બધું મને એવું કરે છે. હવે હું કંટાળી ગયો છું અને હું કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી આ બંનેના ત્રાસ હિસાબે છે ને હું સુસાઇડ કરું છું અને મારો મગજ હવે કામ કરતો નથી. એટલે મારી તમામ પ્રકારની જવાબદારી છે ને કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી આ બંનેની જવાબદારી રહેશે. હું કરું છું સુસાઇડ. મને કાંઈ થશે એટલે આ બધાની જવાબદારી રહેશે. મેં દવા પી લીધી છે. હવે મને અવારનવાર આ કીર્તિ પટેલ અને આ બધાના ત્રાસ હિસાબે હવે મેં દવા પી લીધી છે. મારા મમ્મી પપ્પા
ને ખબર નથી હું ક્યાં છું અને હું કરું છું બરાબર. હું સુસાઇડ કરું છું એટલે આની જવાબદારી કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી જે જુનાગઢની અંદર ધંધો કરે છે આ બે રીતની ત્રાસ હિસાબે હું સુસાઇડ કરું છું એટલે મને કઈ ખબર નથી. અરે લેવા દ્યો ભાઈ, લેવા દ્યો. અરે મેકી દ્યો, હું કર્યું તમે આ? અરે બેન મને જુનાગઢનો છું હું હા? અને કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી આ બંને મને હેરાન કરે છે અને હું સુસાઇડ કરી જાઉં છું. એ ભાઈ બેન આવું ન મને કરાય. ખબર નથી હું ક્યાં છું. અરે આ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની બાજુમાં જ છો. બેન મને કઈ ખબર નથી હું